वंशे विभूषित करा नवनीरदाभा पीतांबरा अरुणबिंब फलादरोष्ट पूर्णेन्दु सुंदरमुखान् अरविंद नेत्रा कृष्णात् परं किमपि तं त्वं तत्त्वम् अहं न जानामि। तारो तत्व कृष्ण तत्व શું છે એ હું જાણતી નથી, પણ તો આ ભંગાસુરને મારીને જે કેદ કરી છે ને એને છોડાવો. ઇન્દ્રના ત્યાંથી પારિજાતક વૃક્ષ લાવી આપ્યું છે અને વાત મૃગરાજા કાચિંદાનું રૂપ લેવું પડ્યું. કોઈકને દાનમાં આપેલી વસ્તુ ફરી બીજી વાર દાનમાં ન આપવી જોઈએ એવો પરિણામ. આગળ મારે જે તમને કહેવું છે, અને મને ભાગવતમાંથી આ મળ્યું, મને બહુ ગમ્યું. ભગવાન કૃષ્ણની દિનચર્યા કેવી હશે? ભગવાન કૃષ્ણ કેટલા વાગે ઉઠતા હશે, શું કરતા હશે, રાજસભામાં ક્યારે જતા હશે? કારણ કે દ્વારકામાં તો બહુ 100 વર્ષથી વધારે દ્વારકામાં રહ્યા છે. તો લખ્યું એની દિનચર્યા ભાગવતમાં બતાવી છે એ પ્રમાણે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જતા. બ્રહ્મ મુહૂર્ત 4 થી 7 નો સમય જે બ્રહ્મ મુહૂર્ત કહેવાય. અને એ વખતે ઈશાન ખૂણામાં સૂર્યના કિરણો ત્યાંથી ધીમે 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 પૂર્વ તરફ આવે છે. અને એ વખતે તમે સવારમાં સહેજ બહાર જજો. 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીનું વાતાવરણ કંઈ દિવ્ય વાતાવરણ હોય છે. આપણે તો કઈ ઘરની બહાર 4 થી 7 માં નીકળ્યા નથી હોતા, પણ બેસજો અને ખુલ્લામાં અથવા કોઈ સારી જગ્યાએ તમે બેસો ને, અને એ વખતે જેમ બદ્રીનાથમાં તમે 1 વાર માળા કરો તો 108 માળા બરાબર છે. એમ 4 થી 7 માં ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં જો તમે પરમાત્માનું નામ લો તો ભગવાનના ઘરે એટલે કિરણો તમને સાથ આપતા હોય છે. અને મેં તો દર્શન કર્યા છે, મેં પણ દર્શન કર્યા છે. તમે માન સરોવરમાં જાઓ 4 વાગે ઉઠીને એનો નજારો જુઓ ને, અદભુત નજારો. ઋષિ મુનિઓ ઉપરથી સ્નાન કરવા આવ્યા હોય, દેવો સ્નાન કરવા આવ્યા હોય, એવું આમ માગમાં ધ્યાન તારા નીચે જામ જામ નીચે આવતા હોય. અને એક તારો નીચે આવે, શંકર ભગવાનનો વિદ્યુત કરંટનો જેવું નાનું સરખું શિવલિંગ બની જાય. શિવલિંગ બની જાય 2-3 સેકન્ડમાં એ અદ્રશ્ય. આ ફરી સામે જેને જેને ગયા છે માન સરોવર એને એના દર્શન કર્યા. તો પ્રાતઃ બ્રહ્મ સમયે ઉઠો. અને જો એ પણ લખ્યું છે ભગવાન કૃષ્ણ પણ મૂળથી ઉઠીને હાથ પગ મોં ધોઈને જળનું આચમન કરીને પોતાના સ્વરૂપનું ધ્યાન કરતા. ઘણી વાર આપણે છે ને નાવા ધોવામાં આપણી વાતો ભૂલી. બ્રાહ્મણ તરીકે નાયા વગર મંદિરે ના જવાય એવું બાપ દાદાએ શીખવાડી દીધું. કે શ્રીનાથજી ગયેલો, શ્રીનાથજી જઈ અને બસમાંથી ઉતરી અને નાહી ધોઈ પીતાંબર પહેરી અને જવા લાગ્યો. ત્યાં તો બધા સામેથી આવતા હતા. અને ભાઈ કેમ અત્યારે ભાઈ નાયા વગર તો કેમ જવાય? અરે નાયા વગર જ જવાય. મંગળાના દર્શન તેને કરવા હોય એને દોટ જ મૂકવાની હોય, દોટ મૂકવાની અને મંગળાના દર્શન કરી દેવાના. ભગવાન પણ પછી નાય છે, તમે શું કામ ચિંતા કરો? આ બધી શીખ ધીમે ધીમે મળે છે. તો સવારમાં ઉઠીને તમે હાથમાં કોરું ધોઈને આચમન કરીને જળને પહેલું કહ્યું ભગવાન પોતાના સ્વરૂપનું ધ્યાન કરે. આપણે પણ મને તો એક સંતે બહુ સરસ શીખવાડી ઉમેશ પહેલા ઉઠીને બ્રશ પણ ના કર્યું હોય, બ્રશ પણ નહીં કર્યું હોય અને 2 પાલા અથવા 1 પાલો
મોઢામાં પાણી ભલાય નહીં, જેમ કોગળા કરીએ છીએ એમ કરી પાણી પી જાઓ. આપણી આખા રાતની લાળ આપણા મોઢામાં લાળ જામે છે. એ લાળ નથી, એ જે ટપકે છે ને મસ્તકમાંથી અમૃત ટપકે છે. અને એ પાણી પી ગયા પછીથી તમે પછી બ્રશ કરો, પછી નાવો ધોવો, તમારે જે કરવું એ કરો, પણ અરીસામાં મોજો. બીજું ભગવાનનું તો કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર્મુને સરસ્વતી, કર્મ જેતુ ગોવિંદમ, પ્રભાતે દર્શનમ કરો. દર્શન ઠાકોરજીના દર્શન કરો. પણ ઠાકોરજીના દર્શન કર્યા પછી બીજે કઈ નહીં, અરીસાની સામે સ્વરૂપના દર્શન કરો. કે ભગવાને મને આ સ્વરૂપ પોતાના દર્શન અને બધું પ્રયત્ન કરો. અને પછી તમને જે ભગવાન ગમતા હોય ને આંખો બંધ કરીને માળા ગણવાનું કામ નથી. કેટલી માળા થઈને એની ગણતરી ના રાખશો, પણ માળા કરો ને ત્યારે ઠાકોરજી તમારી અંદર આવ્યા છે. અને મારી માળાના પાળામાં મારા પ્રભુજી છુપાયા, મારી માળાના પાળામાં મારા પ્રભુજી છુપાયા. જ્યારે માળા લઈને જ્યારે સ્વર્ગભુવનમાં બેઠું, જ્યારે માળા લઈને બેઠું, ત્યારે સ્વર્ગભુવનમાં બેઠું, માળા પ્રેમે ફરતી સ્વર્ગભુવનમાં જાય. મારી માળાના પાળામાં મારા પ્રભુજી છુપાયા, મારી માળાથી છોકરા સાથે સંબંધ રૂડો સાજો. મારા મન હર માળાના તાળામાં મારા પ્રાણ જીવન પકડાયા. મારી માળાના પાળામાં મારા પ્રભુજી છુપાયા. આ મારા પિતાજીનો ખજાનો છે, પિતાજીના ભજનો છે. કેટલાક યાદ આવે, કેટલાક બર્થડે થાય, પણ માં જ્યારે માળા લઈને બેસો ત્યારે સ્વર્ગ ભુવનમાં 108 માળાના મણકા, એક મણકો મને મેરુ પર ઊંચાઈ પર લઈ જાય છે. મેરુ પર લઈ જાય અને મારા વૈષ્ણવોના ચરણ સ્પર્શ કરતા કરતા હું આગળ વધી રહ્યો છું. આવી રીતની માળા કરો તો માળા કરતા ભગવાન, પછી સંધ્યાવંદન કરતા, અગ્નિ હોમ કરતા, પછી ભગવાન મૌન ધારણ કરે રોજ છે, પછી ગાયત્રી મંત્રનો જાપ કરતા. સૂર્યની સામે જે કોઈ ગાયત્રી મંત્રનો જાપ કરે છે અથવા સૂર્યને અર્ઘ ચડાવે છે એને વાણીમાં તેજ, એની આંખોમાં તેજ અને એના બોલવામાં એનામાં કોઈ એને અટકાવી શકતું નથી. અત્યારનો પ્રધાનમંત્રી 9 દિવસ નવરાત્રિમાં શક્તિની એવી આરાધના કરે છે. અમેરિકાના પ્રેસિડેન્ટે એ વખતે કહી દીધું કે લીંબુનું પાણી એ સિવાય હું કઈ લેતો નથી. સાહેબ કરી જુઓ, શક્તિની આરાધના કરો. અને આટલું થાય પછી ગાયોને પૂજા કરતા, ગાયોને ખવડાવતા, બ્રાહ્મણોને દાન આપતા, બ્રાહ્મણોની પૂજા કરતા. અને પછી દિવ્ય વસ્ત્ર પહેરી, તો લખ્યું છે ઓફિસે લગન વગર ના જવાય. દિવ્ય વસ્ત્ર પહેરીને રાજસભામાં આવતા, પ્રધાનમંડળનું સ્વાગત કરતા, દારૂકના રથમાં બેસીને કાયમ આવતા. એક વાત આજે એ પણ કહું જે મેં સાંભળી છે. દારૂક સારથી પોતે ઉતરી જાય પહેલા, જેમ ડ્રાઈવર ઉતરી દરવાજો ખોલે સાહેબ માટે, એમ એકદમ ઉતરી ખભો આપે. ભગવાન કૃષ્ણ એનો ખભો પકડી અને રાજસભામાં આપે. રાજસભામાં પાછળ ઉભો, દારૂ પાછળ ઉભો, હોળી કાઢની જેમ બા ઉભો એને નથી. હે ભગવાન, તે મને કેટલો પ્રેમ આપ્યો છે. દારૂ કહીયા, દારૂ કા કામ કર, દારૂ કામ કર, દારૂ તારો ખભો, દુનિયા આખો તારો ખભો માંગે, એને તે મને કયું ખભો આપ. અને દારૂ અંદરથી ઘણો થઈ ગયો. આટલા ચારો માણસ ઉભેલા, પાછળ ઉભો તો અને મટ્ટીથી બૂમો પડો, તારી ભક્તિ નથી જોઈતી, તારી ભક્તિ નથી જોઈતી, તારી ભક્તિ નથી જોઈતી. કરી નામ પડે. જેવો દારૂ પડ્યો એવો ભગવાન ઉઠ્યા અને ઉઠીને રાજસભામાં પોતાના સિંહાસન ઉપર જ્યાં બેઠા હતા ને ખોળામાં લઈને પાણી દારૂ
ભાનમાં આવી કોણ મને માફ કરો, મને તારા ભક્તિ માટે કેવો તરબોળ કરી દીધો, તમે મારી જોડે ને જોડે રહ્યા. તારો ભક્તિ કોઈનો ઈજારો તારા જેવા ભક્તના માટે જ આ કનૈયો તારા માટે છે. તારો મારા આશીર્વાદ છે. લોકો મને યાદ કરશે ને તો તને પણ કે જાનો શાંતિ જ આવવું પડે. તો ભગવાનના આ વાતો કરીને સહેજ આગળ જઈએ. આપણે એવું છે કે ક્યાંય રાજસૂય યજ્ઞમાં શિશુપાલે 100 ઉપર ગાળો દીધું. ભાઈબાનો દીકરો થતો હતો, ભણી થતો હતો, એટલે કહ્યું હતું કે 100 ગાળ જે છે ને ત્યાં સુધી હું એને નહીં મારું. પેલો જયારે ખીજાયો, રૂક્ષ્મણી પરણવાનો હતો શિશુપાલને અને ભગવાન પરણી ગયા, એટલે ગાળો દેતા દેતા 105, 108, 109, 111 ગાળ કરી ત્યારે સુદર્શન મોકલી શિશુપાલનું મસ્તક ઉડાડ્યું. દંત વક્ર ધારકા ઉપર ચડાઈ કરી તાઉ ભૈયાએ કેળે મોકલ્યો. ભગવાન કૃષ્ણ સીધા દ્વારિકા પહોંચ્યા અને દંત વક્રને પણ માર્યો. તો ખરેખર આ શિશુપાલ દંત વક્ર એ આપણા જેમ ભગવાને રાવણ અને કુંભકર્ણને માર્યો હતો, હરિણાક્ષ અને હિરણ્યકશિપુનો અવતાર હતો, એમ શિશુપાલ અને દંત વક્ર એ આ એક અવતાર હતો છે ભગવાનના. અને કહ્યું મારા દ્વારપાળના 3 અવતાર તો મારા 4 અવતાર. હવે અહીંયા સુદામા ચરિત્ર તરફ વળીએ, કારણ કે આ તો એવું ખજાનો છે કે આ ખજાનાને ખોલતા જાઓ અને સુદામ ચરિત્ર તરફ વળીએ. એ પહેલા એક ભજન સાંભળીએ.
ચતુર્ભુજ સ્વરૂપ કરતા પણ બ્રાહ્મણ મને વાલો છે. બ્રાહ્મણ સર્વ વેદમય છે, હું સર્વ દેવમય છું. પણ કોઈ બ્રાહ્મણની પૂજા કરે તો સમજવાનું એ પૂજા મારી જ કરી રહ્યા છે તેમ હું માનીશ. જેઓ સર્વમાં ભગવાન જીવે છે અને ભક્તિમાં રત રહે છે, તેઓ મૃત્યુનો મસ્તક પર પગ દબાવી તેઓ મૃત્યુરૂપી સંસારને કરીને મોક્ષ તરફ જાય છે. કોઈ બ્રાહ્મણને ભલે વાર્તામાં કે ગરીબ બ્રાહ્મણ, સુદામાના માટે પણ કહેવાય કે ગરીબ બ્રાહ્મણ હતો. ભગવાન કૃષ્ણએ કબૂલ કર્યું છે કે સાંદીપનીના આશ્રમમાં મારા કરતા સુદામા હોશિયાર હતો, મારા કરતા હોશિયાર હતો. અને એથી આગળ માતાએ 3 મુઠ્ઠી ચણા આપ્યા હતા. 3 મુઠ્ઠી ચણા આપ્યા. એ ચણા લઈને સુદામા જતો હતો. ત્યાં દુર્વાસા સામે મળ્યા અને કહ્યું કે શું પોટલીમાં લઈ જાય છે? એટલે સુદામાએ પોટલી બતાવી. દુર્વાસા ઋષિએ ફૂંક મારી, બ્રાહ્મણની પરીક્ષા લેવા ફૂંક મારી કે જો આ પોટલીમાં જે ચણા છે ને એ તું ના કહીશ, તું ના કહીશ. કૃષ્ણ અને બલરામને ખવડાવી છે, કારણ કે આ મારી ફૂંકના કારણે એની બધી સંપત્તિ જતી રહેશે, ગરીબ થઈ જશે, ખાવાના હા હા પડશે, તું ના ખાઈશ. સુદામાના ખિસ્સામાં હતા. સુદામા યુક્તિ કરી. કૃષ્ણ ને બલરામ જે ઝાડ ઉપર ચડ્યા ને, કને એકો પાછળ આય સુદામા, આય આવ છું. બીજા ઝાડ ઉપર ચડી. સુદામા બીજા ઝાડ ઉપર ચડી ગયા અને બીજા ઝાડ ઉપર ચડીને પેલો પોતાનો ભાગ ખાઈ ગયા. પછી બલરામ દાઉ ભૈયાનો ભાગ ખાઈ ગયા અને કૃષ્ણનો ભાગ ખાતા હતા. એક પાડીએ, સુદામા તું શું કરે છે? આ કડણ કડણ શું થાય છે? કે ભાઈ આ ટાઢ હોય ને, અને હું બ્રાહ્મણ છું એટલે ટાઢ હોય એટલે મારા દાંત કડકડ થાય છે. ભગવાન જ્યાં કડકડ દાંત થતા નથી, કોઈનું અનહકનું ના ખવાય અને તું ખાય ને તો તું ગરીબ થઈશ. ત્યારે સુદામા ત્યાંથી જવાબ આપે છે કે અમે બ્રાહ્મણોએ ગરીબી સહન કરી છે અને અમે ગરીબી સહન કરી શકીશું. તારું કામ નહીં. નાનપણથી માખણ મિશ્રી મને કેટલા ખવડાયા છે. તારી તારે તારા ત્યાં તો 9 લાખ તેનું તારું કામ નહીં. હું જેવો છું તેવો તારો ભાઈબંધ છે, તારો મિત્ર છે. આ સુદામો બાકી આટલો ભણેલો ગણેલો માણસ કોઈ જગ્યાએ બેકાર હોય એવું બને. પણ પત્ની ડાઈ હોય ને તો ઈશારા કરીને તમને ભક્તિ તરફ આગળ લઈ જાય. અને પત્નીએ કહ્યું, તમારા ભાઈબંધને મળવા તો જાઓ, માંગતા નહીં, મળવા જાઓ. એને ખબર હતી કે ખાલી ભગવાનના મંદિરે દર્શને જાઓ, માંગશો નહીં, તમારો ખોટો પડી જાય છે. અને હવે તો બધા બોર્ડ માર્યા હોય છે, તમે કેમેરાની નજરમાં છો, તમે કેમેરાની નજરમાં છો. અરે ઠાકોરજીના કેમેરાની નજરમાં સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ ને ત્યાં સુધી કેમેરાની નજરમાં છીએ. એ નથી ખબર કે તમારે આ વસ્તુની જરૂર છે. આપણે આખો દાડો માંગ 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 ઠાકોરજીને નથી ખબર. ઠાકોરજીને કહો, જરા હિંમત કરો, હે ભગવાન આજ સુધી તે મને બહુ આપી છે, આજ સુધી તે મને બહુ આપી છે. હવે તારે જોઈએ ને મને સંકેત કરજે, તારે જોઈએ તો તું મને સંકેત કરજે, તારા હું એ કામ કરીશ. ભગવાન સંકેત કરતો હોય છે, આપણે અવગણના કરીએ છીએ. મંદિર જતા હોય ને અને સરસ કેરી જોઈ હોય, 1 મિનિટ તો થાય કે ઠાકોરજી માટે લઈ જાય, ત્યાં બીજી મિનિટે થાય એ ક્યાં ખાવાનું, પેલો પૂજારી ખાશે. એ ઘડીએ ખીલું ડાઉન,
તું અહીંયા મૂક્યા પછી ભૂલી જા, ભૂલી જા. અને એ જ માન કે પરમાત્માને મેં મૂકી, ઈશ્વર સુધી પહોંચાડો. અને પછી તમે જુઓ તો ખરા, આ સંકેત આના મનમાં થયો છે ક્યારનો 6-8 મહિના પહેલા જે મેં બુકિંગ કરાવ્યું હતું કે 8મી અમારે અહીંયા કથા કરવાની છે, બરાબર ને? એવા શો ઘણા વખત થયા ખાલી. અને બીજું, હું પૈસાથી ભગવાન બહુ પછી રાજી થાય છે. પહેલા તમને કહું તો તમે તમારા કુટુંબમાં, તમારા અડોશી પડોશીમાં ખાલી જય શ્રી કૃષ્ણ કરતા તો શીખો. આજે કુટુંબમાં સંપ નથી, ભાઈઓ ભાઈઓમાં સંપ નથી, સગા સંબંધીમાં સંપ નથી. અહીંયા 60-65 બહેનો છે, 65 ના મત જુદા જુદા, 65 ના મોઢા જુદા જુદા. ભાગવત કથા દ્વારા આપણે 36 નો આંકડો 63 નો આંકડો કરવાનો છે. 36 ના આંકડામાં 3 નું મોઢું આ બાજુ, 6 નું મોઢું આ બાજુ, અને 63 ના આંકડામાં 6 નું મોઢું અને 3 નું મોઢું બે આમ આવે. આપણે સમાજમાં અરે લોકોને જે કહેવું હોય આપણે આપણી રીતે પ્રેમથી આપણો દિવસ સરસ રીતે જય શ્રી કૃષ્ણ આનંદ મંગળ સાથે. અને બીજું એક ખાસ યાદ રાખજો કે તમારો કોઈ ગમે એટલો સગો હોય, જમીન આવ્યો હોય, હે મારા આમ તો જમીન જમીન આવ્યો છે, જે માણસને જરૂર છે તેને એ જ વસ્તુ આપો. બહેનો પાસે આવો ને, ખાવાનું તો બહુ મળે છે, લોકો બધા આપી જાય છે. ઘણી વાર એથી વિકાસ ગૃહમાં મોકલી આપે છે ખાવાનું, ભાઈ વિકાસ ગૃહની બહેનોને આપો. પણ એને પાસે કદાચ નેપકિન નથી. બેન મને નેપકિન આપજો, આપણે નેપકિન. મને એક બગલ થેલો આપજો ને, બસ ખાલી એક બગલ થેલો ને એકે માંગ્યો છે કે એકને જ આપો. 40 કે 60 બગલ થેલા લઈ 60 ને 60 ને જેને જ્યાં જ્યારે પણ સમાજમાં. અને બીજું આ એટલા માટે હટકે કહું છું કે આંખો વાંચતા શીખો. આ બધી માઓને આંખો વાંચતા આવડે છે. એની દીકરી બહારથી આવી હોય, માથું દુખતું હોય, અને માં આના સામે જોવે અને દીકરીને શું કે માથું દુખે છે ને, માં તને કેવી રીતે ખબર પડી કે મારું માથું દુખે છે? તારું મોં જોઈને જ ખબર પડી કે મને તારું માથું દુખે છે. જમવા બેઠા હોય 4 જણા અને બધાને 2-3 રોટલીમાં પેટ ભરી જતું હોય આજકાલ, તો 3 રોટલી પેટ ભરી ગયું હોય. અમારા પ્રદીપભાઈ જેવો મારી જોડે બેઠો હોય, હું 3 રોટલી ના પાડું, પણ આ બેન જે કોઈ પીરસતી હોય ને, ના પ્રદીપભાઈ 5 રોટલી ખાઈ શકો એમ છો, બીજી લો 2 રોટલી. તો આને કેવી રીતે ખબર પડી માને કે આ 2 રોટલી વધારે ખા એમ છે? કે ભૂખની ખબર પડી કે એની આંખમાં હજુ ભૂખ છે? આ માને ખબર પડી. આ આંખ વાંચતા આવડી ગયું ને તો ભગવત શાસ્ત્ર આખું તમને આવડી ગયું. લોકો તમને છેતરી જાય છે, તમે ક્યાં બાકી રાખો છો? આપણે ક્યાં બાકી રાખીએ છીએ લોકોને છેતરવામાં? પહેલું બંધ કરો ને આંખો વાંચો. અને આંખ વાંચવાની ટેવ મને તો ઠાકોરજીએ પાડી છે. અને હું આચારો અને આ સમાજના બંધનો અને આ બધાની બહાર ભાગવત કથા કરવાએ હિંમત આપી. કોલેજમાં હતો, આ એટલા માટે કહું છું કે તમે પણ આવી રીતે આંખો વાંચતા શીખો. કોલેજમાં હતો, 12 વાગે કોલેજ પહોંચવાનું, 11:30 વાગે ઘેરથી નીકળેલો, ગાડીમાં નીકળી જતો હતો. ત્યાં રસ્તામાં એક બહેન ધીમે ધીમે ચાલતા જતા. ઠાકોરજી આજ્ઞા કરી, તારા ઉપરના ખિસ્સામાં 60 રૂપિયા છે, આ બેનને આપી દે. બાપા, આજના યુગમાં ગાડી ઉભી રાખી કોઈ પાસે જવાય કે બેન તમને 60 રૂપિયા આપો? માર પડે ને આપણું જાય સુધી. એટલે પહેલા ના બાપા ઇન્સ્ટન્ટ પાસે આ ના થાય. બીજી સેકન્ડ બીજી વાર ઠાકોરજી આપી દે, અને ત્રીજી વાર કહ્યું ત્યારે ગાડીની બ્રેક મારી, જે થવું હોય થાય. મારો ઠાકોરજી ત્રીજી વાર હુકમ કર્યો, દોડ્યો, પગે લાગ્યો. બેન મને માફ કરજો, મારા ઠાકોરજીની હુકમ છે,
તમારા ઉપરના ખિસ્સામાં 60 રૂપિયા છે, ઉપર આપું છું. બેટા મેં 2 દિવસથી ખાધું નથી. બેન કહે છે બેટા મેં 2 દિવસથી ખાધું નથી, હું માંદી છું, તારું ઠાકોરજી ભલું કરશે, ભલું કરશે. ત્યારથી મારી હિંમત ઓર વધી. મોટરમાં શ્રીનાથજીમાં 1000 રૂપિયા મૂકી દઈએ, 2000 રૂપિયાની નોટ કાઢી મૂકી દઈએ. 2000 રૂપિયાના હું હવે મોટરમાં સ્લીપરો બધા માપના 2-2, 4-4 જોડી સ્લીપરો મૂકી રાખું છું. 2 મહિનામાં ગાડીમાં જતો હું કોઈના પગમાં નથી, તે દૂર જઈ એના માપના સ્લીપર 2 જોડી 3 જોડી લઈને દોડું. બેન આ તું પગમાં, ભાઈ આ પગમાં બેન ને સ્લીપર. કેટલાક એવા નીકળે કે ભાઈ અમારે બાધા છે એવું નીકળે, પણ મોટા ભાગે બોલતા નથી હોતા લોકો, માગી નથી શકતા, સારા ઘરના ગરીબ લોકો સ્લીપર આપી લે પહેરી. અને એમને મેં કાલ તો હું ક્યાંથી મારા ઘરથી નીકળ્યો, કેવી રીતે નીકળ્યો, હું રોજ બૂટ પહેરીને આવું છું, કાલે હું સ્લીપર પહેરીને આવ્યો. અને જેને કોઈ કલ્પના જ ના કરાય, કોક સ્લીપર મારા લઈ ગયું, ઠાકોરજી કી જાય જે મળો, પણ હું મદદ કરીને આપતો એ લઈ જાય કે બધા કઈ વાત નહીં. આ ગરીબ હવે મારી બેન સાંભળ, હવે ઠાકોરજીએ તને પ્રસાદી રૂપે આપી દીધા. બસ હવે ના આનંદની વાત છે, તને આનંદ થશે બેટા. બેન તો તને જોતી નથી ને આટલી જોતી થઈ ને, હું આ બેનનો 7-8 વર્ષથી ઓળખું છું. 8 વર્ષ પહેલા બિલકુલ નહોતા જોતા, પણ ભક્તિ કરતા 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 એની આંખોમાં તેજ આવતું ગયું. કાલે મેં પૂછ્યું તું તમને મહેશભાઈ દેખાય છે? હા મહેશભાઈ મને દેખાય છે. તો ભાઈ અમારા ખૂબ આશીર્વાદ. આ બધું વસ્તુઓ તો બહુ આવે છે, બહુ જ જાય છે. બ્રાહ્મણ સુદામા ગરીબનો ભલે બોલો, ગરીબ બ્રાહ્મણ ના. અને સુદામા ચાલતો પોરબંદર થી દ્વારકા ગયો જ નથી. બીજી વાર કહું, સુદામા પોરબંદર થી ચાલતો ગયો નથી. ભાઈ ભાગવતમાં તો લખ્યું છે કે હા અહીંથી ડાકોર પણ વૈષ્ણવો જાય છે, પણ વૈષ્ણવો ચાલતા જતા નથી, વૈષ્ણવો મનોરથ કરે છે. આ બેને શું કર્યું? મનોરથ કર્યો. તમે પણ મનોરથ કરો અને ઠાકોરજી એ કામ પૂરું કરાવે. તમારું કામ ઠાકોરજી પૂરું કરાવે. સુદામા મનોરથ લઈને નીકળ્યો છે. તમે કોઈ કામનો મનોરથ લો અને સબળ બનીને સાધવો, સંબંધ પ્રભુની સાથ, સુખ દુઃખમાં સાવધ રહો. એ હરી જાલ છે એ દુઃખ આવે ડરવું નહીં, દુઃખ આવે ડરવું નહીં. સુખ દુઃખનો સંસાર, પ્રભુનું શરણું પકડ્યા પછી દુઃખના છે શા ભાર. એકવાર ઠાકોરજીનું શરણું પકડ્યું, એના જીવનમાં ધીમે 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 આનંદની લહેકી આવે છે. અને નામ લો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને એના માટે કહે છે એ નામ સ્મરણ તો નામ છે ને કથા શ્રવણજી સામે પૂરે તરી જાય જી. જેમ નદી મામી માછલું હામાં પૂરે તરે. પૂર ગમે તેટલું હોય, માછલાને પાણીનું પૂર અસર કરતું નથી, કારણ કે માછલું પાણી વગર રહી શકતું નથી. એમ મીરા હોય, ચૈતન્ય હોય, આ નરસિંહ હોય, તુકારામ હોય, આ બધા હામાં પૂરે કરેલા જીવો છે. એજી આયા સૌ એક રીતથી ચંગ ઉઘાડે અંગ. બધાનો બર્થ આયા સૌ એક રીતથી ચંગ ઉઘાડે અંગ. ઉઘાડે અંગ આવે છે. કોઈક જીવન ધન્ય કરે એ દુનિયા થાય ધન્ય. અને સુદામો નીકળ્યો છે 4 જણના ઘેરથી એક મુઠ્ઠી 4 મુઠ્ઠી તાંદૂળ લઈ નીકળ્યો છે. અને એ તાંદૂળ પોટલીમાં બાંધ્યો છે.
અને ભગવાને તો કહ્યું 2 કદમ મારા તરફ તો ચાલ, હું 4 કદમ તારા તરફ ચાલીશ. સુદામા તો થોડું ચાલી અને થાક્યા ને સૂઈ ગયા. ઝાડ નીચે સૂતા હતા ત્યાં ભગવાને ગરુડને આજ્ઞા કરી કે સુદામાને લઈ આવો. ગરુડજીએ સૂતા સુદામાને લાવીને આવા ઝાડ નીચે દ્વારકાની નજીકમાં મૂકી દીધા. સવારે આ ચહેલ પહેલ શરૂ થઈ. સુદામાએ પૂછ્યું, ભાઈ હું ક્યાં આવ્યો? કે દ્વારકા ગયા. એ દ્વારકા ક્યારે આવ્યો? તમે કહો જે લોકો પગપાળા ડાકોર જતા હોય ને, અને સાહેબ બોરડી આવે અને બોરડીથી તેની ધજા દેખાય, તારી ધોળી ધજા બધા પડકે જોઈ મારું મન મને કે એની ધજા જોઈને આનંદ થાય. એ મારી બહેનો ફરી તમને 2 હાથ જોડીને વંદન કરું. કૃષ્ણ કનૈયા. હવે દ્વારકાધીશના મહેલના ઝાપા પાસે 2 ચોકીદાર ઉભા હતા અને સુદામાએ કહ્યું કે હું કનૈયાનો ભાઈબંધ છું. એટલે 2 ચોકીદાર આમ જોવા પડ્યા. માણસો કપડા બહુ જોતા હોય છે. આ ફાટલી ધોતી, માથે પાઘડી પણ નથી. આ કૃષ્ણનો ભાઈબંધ હોય. બીજા એને થયું કે હોય કે ના હોય, આપણી ફરજ છે આપણે સમાચાર ત્યાં સુધી પહોંચાડે. એક ચોકીદાર દોડે છે. પ્રભુ પોરબંદરથી એક બ્રાહ્મણ આવે છે, તેજસ્વી બ્રાહ્મણ છે, અને એમ કહે છે મારું નામ સુદામા, હું કનૈયાનો ભાઈબંધ છું. હજુ તો સુદામા જેમ ભરત શબ્દ ભરત મળવા ગયો, ભરત પૂરું થાય એ પહેલા રામે દોટ મૂકી, એમ કનૈયાએ દોટ મૂકી છે અને સુદામાના ચરણ પકડી લીધા. જોયું તો કાંટો વાગ્યો છે, પણ કાંટો નહોતો, એ ગરીબીનો કાંટો હતો. આ સોય લાવો લાવતા પહેલા તો દાંતેથી કાઢી નાખ્યો. ભાઈબંધી માટે ભગવાને દાંતેથી કાઢી નાખ્યો અને જળથી બ્રાહ્મણના ચરણ ધોયા છે. એના માથા પર આમ હાથ કર્યો, શ્રી સવા મારી પાસે છે, એનાથી તને વધારે મળશે. પોટલી તો પછી ખોલી છે. શું એક સુદામાનું, આ સુદામાનું ભજન સાંભળીએ. હરે દ્વારપાલો કનૈયા ને હરે દ્વારપાલો Thank you.
સુખી થવા સંસારમાં રીઝાવો જગન્નાથ, સુખી થવા સંસારમાં રીઝાવો જગન્નાથ, હરિના જો થઈ જાવ તો હરી ચાલશે. એના થઈ જાવ ત્યાં આગળ 100% સફળતાની નિશાની છે. બાકી સગા સંબંધી કુટુંબીજનો, અરે પેલો મહેમૂદ ફિલ્મ કલાકાર છેલ્લી સ્થિતિ હતી ને કોકે પૂછ્યું ત્યારે મહેમૂદે કહ્યું કે મેં મારા પરિવાર ઉપર એટલો બધો વિશ્વાસ કર્યો હતો, મેં મારા પરિવારના 15 જણાને એ જમાનામાં જ્યારે લાખ રૂપિયાની કિંમત 50 લાખ હતી ત્યારે મેં 15 જણાને 1-1 લાખ રૂપિયા રાખવા આપ્યા હતા કે આ લાખ રાખ, મારે જરૂર પડે ત્યારે તું મને આપજે. 15 માંથી એક પણ જણાએ મને એ પૈસા પાછા આપવાની વાત કરી નથી. સગા સંબંધીઓ તો નામના છે. તમારી ચડતી હોય ત્યારે તમારી જોડે, તમારી પડતી પડે એટલે તમારાથી આગળ ખસી જાય. અને આ ભગવાન ઠાકોરજી કદાચ ચડતીમાં આગળ જશે પણ પડતીમાં તો તમારી જોડે ને જોડે ઊભો છે. ચડતીમાં જોવું છે કે આજે મેં લાખ, 2 લાખ, કરોડ, 2 કરોડ આપ્યા છે, પૈસો ખૂબ આપ્યો છે, આ પૈસાનો સદુપયોગ કરે છે કે દુરુપયોગ કરે છે? અને ખરેખર બહુ ઓછા માણસો આ જીવનમાં પૈસાનો સદુપયોગ કરી શકે. જે મા બાપે તમને મોટા કર્યા, હા, એ મા બાપ માટે એને એની તિથિમાં બેને કામ કર્યું. અરે એને આટલું જ કામ કર્યું, નાનું પણ તિથિમાં કામ કર્યું તો માન બાપ, એની બેન, આ બધા કુટુંબીજનો રાજી થશે. તમે પણ આવો સંકલ્પ, અહીંયાનો એકે માણસ એવો નથી કે આ ઘરડા ઘરમાં એક કથા ના નોંધાઈ શકે. કેમ કે અહીંયા તમને આ હોલ ફ્રી, તમારે રસોડું કોઈ દાડો કરવાનું કરવું હોય અને તમારા તિથિ હોય જે દિવસે જમાડવા હોય તો જમાડો. બાકી આ તિથિમાં તો લાઈન લાગી હોય છે, મારે આ એકે નોંધાવી, બીજા લાઈન લાગે છે. એટલે અહીંયા એ ખર્ચો નથી, હોલનો ખર્ચો નથી. અને જેને કોઈ સાચા હૃદયથી કહે ટૂંકો ભાઈ હું નહીં જાઉં, કારણ કે હું સારા કામમાં વાપરું છું. અમારો હવે પછીનો આખો ગરીબ બહેનોને સાડીઓ આપવાનો અભિયાન છે ગામડાની, એમાં કંઈ કરું છું. બાકી મારા 2 સંગીતવાળાને સાચવી લો અને એમને આપવું જ જોઈએ. બ્રાહ્મણ તેજસ્વી હોય તો બ્રાહ્મણને આપો, પણ દરેક જણા કામ કરી શકાય. અને આવા સારા સંકલ્પો મૂકો તો ઘરના કુટુંબમાં તમારા બધા જ કામો થઈ જશે. ઈશ્વર તમારી જોડે ને જોડે રહેશે. તો સંપત્તિનો સદુપયોગ કરો. એક વાત કે આશીર્વાદમાં કઈ તાકાત છે, અને નિશાસા તમે લો થાય તો આવે છે. એ બહુ મોટી વાત છે. નિશાસા માં શું તમને કેટલા નિશાસા હેરાન કરી નાખે છે. એક વૈષ્ણવ હતો, એ ભગવાન કનૈયાનો પરમ ભક્ત અને એટલો સુખી કે ઘરની જોડે ખેતર હતું. એ ખેતરમાં માખેટ યારીનું મંદિર બનાવ્યું અને પોતે મંદિરની પૂજા કરે, ધ્યાન આપે અને પૂજા કરતો. અને પછી તો એનો સંબંધ એવો થયો કે પોતાના મનની વાતો એ એને કહેવાય. મન તો ઘણી વાર બેન કે ભાઈ બોલતું બોલતું જતું હોય ને, હવે મોબાઈલો આવ્યા છે કે જે કાનમાં ભરાઈને વાતો કરે. પહેલા જો બગડતું હોય બિચારું, બોલતું બોલતું રોડ ઉપર જતું હોય. હા, આવા બોલનારા હોય છે, આ રીતે ઠાકોરજી સામે બોલતા હોય. પછી તો ધીમે ધીમે ઠાકોરજી પણ એની જોડે બોલવા લાગ્યા. અને એ વૈષ્ણવને ખબર જ ના પડી કે મારે ને ઠાકોરજીને આટલો બધો સંબંધ થઈ ગયો છે. ત્યારે ઠાકોરજી એક વાર વાતો કરતો હતો ઠાકોરજી જોડે, ત્યારે એની પત્ની આવી અને પાછળથી અવાજ સાંભળ્યો. અને એક અવાજ એના પતિનો અને બીજો અવાજ ઠાકોરજીનો. એની પત્નીને થયું કે ના, મારે અંદર જવું નથી, કારણ કે મારા પતિએ મેળવેલ ઠાકોરજી મને જોઈને જો જતા રહેશે ને તો મારા વરના નસીબમાંથી પણ જશે. જો આટલી સમજતા
મારા વરને ખસી ગઈ. ઘેર આવ્યા પછી પેલી કોની જોડે વાત કરતા? ખલાસ પેલા વૈષ્ણવ તને ખબર પડી ગઈ કે હા કે ઠાકોરજી જોડે વાત કરે. બધા ઠાકોરજી જોડે વાત કરો તો તમે માંગી ના આપો કે મારા ઘેર શેર માટીની ખોટ છે, મને એક દીકરો આપો? કે ઠાકોરજીને ખબર નહીં હોય કે મારે ત્યાં નથી, મારે માંગવો પડે? બાપા માંગવો પડે. માય માંગ્યા વગર ના આપે. આ ખોટી વાત છે. માંગ્યા વગર માં જ આપે. આપણે નાના હતા ને ત્યાં માંગવું નહોતું પડતું કે માં તું મને આપ. ખોટી વાતો બેહાડી છે. માંગ્યા વગર તો માય ના આપે. અરે માંગ્યા વગર માં આપે. ભગવાન પણ માંગ્યા વગર આપે. આ રોતો બીજે દિવસે ત્યારે ઠાકોરે આંખો દુખતા કહ્યું, અરે ભગવાન કેમ રોવો છો? ઠાકોરજીને આજ સુધી તમારી પાસે કદી કંઈ માંગ્યું નથી. જેને તમે મળો ને એને બધું જ મળે, એને બધું જ મળે. તો ભગત કેમ શું જોઈએ? તો મારે નથી જોઈતું, મારી પત્નીને એક દીકરાઓ જોઈએ છે. તારા નસીબમાં હોત તો મેં ના આપ્યો હોત. ઠાકોરજી એ તો મને ખબર પડે છે કે મારા નસીબમાં હોત તો તમે આપ્યો જ હોત, પણ મારી પત્નીને ખબર નથી પડતી અને જીદે ચડી છે. ઠાકોરજીએ કહ્યું, જો ભાઈ તને દીકરો આપો પણ એના લગ્ન ના કરીશ. લગ્ન કરીશ તો જે દિવસે જ્ઞાન આવશે એ દિવસે રાતે 8 વાગે કાળો કાળો તરો નાગ કરડશે અને તારા દીકરાનું મોત થશે. અને એની પત્નીને કહ્યું, પત્ની હોશિયાર, એટલે વાત આગેની વાત આજે અત્યારે કઈ નથી પરણાઈશું નહીં. અને ખરેખર એના ત્યાં દેવ જેવો દીકરો, વૈષ્ણવી દીકરો, સંસ્કાર વૈષ્ણવી સંસ્કાર. છોકરો મોટો થતો ગયો પણ 19-20 વર્ષનો થયો એમાં તો માગા આવવા માંડ્યા. અને આ માઓને ઉતાવળ હોય છે, લગ્ન કરવાની ઉતાવળ આ માઓને હોય છે. અને પછી આયા પછી આ પ્રોબ્લેમ એમને હોય છે. ભાઈઓને આ બાબતમાં ઉતાવળ નથી હોતી અને એના પછીના પ્રોબ્લેમમાં બચારો પેલી જોડે હા કરવી પડે. બાકી એમાં ભાઈઓને કઈ લેવા દેવાનું છે? એને તેની થાળી હચવાય અને આનંદથી દિવસ પસાર થાય. એથી વધારે ભાઈઓને ઘરમાં બહુ માથાકૂટો નથી હોતો. તો સારું કહ્યું, ઘર જોયું નક્કી કરીને આવી. એના વરને કહ્યું, હું નક્કી કરી આવી. વરને થયું ગયો, હવે મારો છોકરો હાથી ગયો. લગ્ન સરસ થયા, ધામધૂમથી જાન પાછી આવી અને બધાને જમાડ્યા. અને આપણે વધે ઘટે ને તે ચોથી વરણ વહવાયા કે ને વહવાયાને આપી આવીએ. એ લોકોને કહું તમને આવું એઠું પૂછ્યું નહીં, તમને પણ પાટલે બેસી જમાડવાના, પણ આ જમીને પછી તમારો વારો. ત્યાં એક સપેરો સાપ વાળો એને દીકરાની વહુને છેલ્લા દિવસ જતા હતા અને શું ઉપડ્યું. સાસુ સમજી ગઈ. એને કહ્યું છે બેટા આપણે ઘરની પાછળ એક જગ્યામાં એની ડિલિવરી કરાવવાનું કામ કરવાનું નહીં. ત્યાં ચીસો એની વેદના કેવી હોય તો પ્રસૂતા જાણે છે. એટલે પેલી બચારી એકલી ઉપર રૂમમાં બેઠી હતી. હમણાં અડધો કલાક પહેલા તો આવી જાનને બેઠી હતી, બધા જમતા હતા ને એનો વરસ બધાને મળવા ગયેલો. હાવ એકલી, પણ ચીસો સાંભળીને આમ નીચે જોયું તો પુત્રનો જન્મ થયેલો. અને ઈશારાની ભાષામાં આવું છે, કાલનું ખાધું નથી, ભૂખ લાગી છે, સખત ભૂખ લાગી છે. પેલી થયું કે ભાઈ હું તો હજુ અડધો કલાક થઈ આવી, આ ઘરમાં અહીંયા મને ખુરશી પર બેહવા દીધી છે, હું મારે શું આપું અને ખાવાનું કઈ રીતે આપવું? ત્યાં એની નજર મહામાટલા ઉપર ગઈ. મહામાટલો આવું કંઈક બહેનોને લગ્ન પછીથી આપે અને એમાં બધા સુવાળી હોય, દહીથરા હોય, આ બધું મોહનથાળ હોય. આ તો મારા બાપના ઘરનું, આ તો મારે કઢાય. એટલે એને એમાંથી દહીથરા, સુવાળી, મોહનથાળ જે હોય તે બાંધી અને એક સાડીનો છેડો એમાંથી બીજી સાડીથી નીચે પહોંચતો પેલીને ખવડાવી. પછી પાણી આપો. તો ભાઈ જાન વળાવવા જતી હતી ને તો ભાઈ દોડતો આવે, બેન આ પેટ વાળો લોટો રસ્તામાં પાણીની તરસ લાગે ને તો પીજે.
એને જોયું મારો ભાઈ પેચવાળો લોટો આપી ગયો તો પેચવાળા લોટામાં બાંધી અને નીચે મૂક્યું. પેલીએ પાણી પીધું અને પછી બે હાથની ભાષાથી કહ્યું, અખંડ સૌભાગ્યવતી ભવ. અને બરાબર 8 વાગે પેલાને યાદ આવ્યું, પેલા કલાકથી મારી ઘડીને ઉપર મૂકીને ગયો છું બધા ભાઈબંધ દોસ્તારોમાં, એ કોઈને ઓળખતી નથી ને એકલી છે. એટલે દોડતો ઉપર ચડવા ગયો, કઠેડો ધમ્મ કરતો પડ્યો, કાળો નાગ આવ્યો પણ એ કઠેડો પડ્યો એના પર, કાળા નાગ પર. કાળો નાગ મરી ગયો, પેલો કૂદકો મારીને બહાર આવી ગયો. અને આ એની પત્નીએ જોયું કે 8 વાગે તો મરવાનો હતો, કાળો નાગે આવી ગયો અને દોડતી પોતાના પતિને કહેવા ગઈ, એ પતિદેવ આપણો દીકરો બચી ગયો, 8 વાગી ગયા, કાળો નાગ આવ્યો એ મરી ગયો ને આપણો દીકરો બચી ગયો. પેલા વૈષ્ણવ ભગતે તું જા, હવે મને ઠાકોરજી જોડે હિસાબ લેવા દે. રોવા લાગ્યો. ઠાકોરજી આ કેમ વૈષ્ણવ રોવાય છે? ઠાકોરજી તમે ખોટા, તમે કહ્યું તો કે દીકરાની જાન આવશે, કાળો થોડો નાગ આવશે, 8 વાગે કરડશે ને તારો આ મરી જશે. ના ભાઈ, હું ખોટો નથી, મેં કંઈ કર્યું નથી. તારા દીકરાની વહુએ 2 જીવ બચાયા, તારા દીકરાની વહુએ 2 જીવ બચાયા. એની આને હું ભગવાન થઈને 1 જીવ ના બચાવું તો લોકો ભગવાન કોણ કહેશે? ધન્યવાદ આપે તો તારા દીકરાની વહુને આપજે જેને ખવડાવે. આ કલિયુગમાં પણ ખવડાવવાનું બહુ મહત્વ છે. આપણને તમારા ઘેર છે ને એવી પરિસ્થિતિમાં ના ઘેર હોય, કોઈ મહેમાન આવે 4 રોટલી કરવાની હોય ને તો મોં ચડી જાય. અને માને ત્યાં તો સાધુ મહાત્માઓ અને બધા આવતા હોય છે અને આવે છે. અને સગવડ કરવી જોઈએ. અમારી જોડે વિકાસગઢ રોડ ઉપર બ્રાહ્મણ રસોઈયો છે, મારો ખાસ ઓળખીતો છે. ત્યાં 300 બહેનો રહે છે, 300 બહેનોનું રસોડું છે. અને અમારે ત્યાં કોઈ મુશ્કેલી હોય ત્યાં ફોન કર્યો, રમણભાઈ આ 2 ટિફિન, ઘેર ટિફિન આવી જાય. તો બસ હવે મારે એ રમણભાઈને ફોન કરવાનો, 3 સંતો આવ્યા છે એટલે ઉલટાની 2 મીઠાઈ મૂકી, રમણભાઈ મારા ઘેર 2 ટિફિન મૂકી જાય, 3 ટિફિન મૂકી જાય. જમાનો. પાર્લેનું બિસ્કિટ 5 રૂપિયાનું આવે છે, નાના બિસ્કિટ 2 રૂપિયાનું. થેલામાં પાણી રાખો. તમને લાગે કે આ બચારો ભૂખ્યો છે, તોડી નાખો પાછું, એને તોડો, એટલે 5 રૂપિયાનું બિસ્કિટ ખા. એ બિસ્કિટ એની એ વખતની ભૂખ, એની સંતોષ છે. અને બિસ્કિટનું પેકેટ બગડી જવાનું નથી. અને 5 રૂપિયામાં તમારું કંઈ ખાટું મોડું થવાનું નથી. આવા ટ્રાય કરો અને જુઓ. થોડું ફાઇન બધાને નચાવા છે, જુમાવા છે. અને આજ ગામને મીઠે રસ સે ભરી રાધાના એ પણ દેજો. પહેલા છે અમારી પાસે છે.